એ પરમાત્માએ મને અને તમને બધાને આપ્યા છે, પણ એનો સદુપયોગ મનથી હરિનામનું જાપ કરવું. જે હું અને તમે સંસારનું ચિંતન કર્યા કરીએ છીએ મનથી, સતત મન પુત્રમાં, મન પૈસામાં, મન બંગલામાં, મન સગા સંબંધીઓમાં, જે મન મને અને તમને ભયંકર જોનીની અંદર લઈ જાય, એ મન વિશે થોડું વિચાર તો કરો મારા બાપ. એ મનને હરિનામ સાથે જોડો. જ્યારે ત્યારે સમય મળે એનું, એ તો છે જ, આપણે સમજીએ છીએ કે ધજા જેમ ચાલ્યા જ કરે છે તેવી રીતે એ તો ચંચલ છે, પણ જાગૃત પુરુષ એને તરત જ વારી લે છે. ગયો એનો સ્વભાવ. પણ તમે તો માનવ છો ને, નારાયણ સ્વરૂપ છો ને, તમે ન વારી શકો. એને સમજાવવું જોઈએ કે તું કિચલમાં ક્યાં જાય છે નારાયણ, તું કિચલમાં ન જા. એ મનને ધીરે ધીરે તમે પરમાત્માની સાથે જોડી દેશો તો બાપ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ધીરે ધીરે સરળ બની જશે. ધીરે ધીરે સરળ બની જશે. જે અહંકાર મને અને તમને સતત પીડ્યા જ કરે છે, પીડ્યા જ કરે છે, એમને સમજવું કે મારી પાસે ધન છે તેથી હું સુખી છું, મારા પરિવાર, પુત્ર, સગા સંબંધીઓ છે તેથી હું સુખી છું, એવું ક્યારેય ખ્યાલ ન રાખવાનું. જ્યાં સુધી અહંકારનું બીજ તમારા અંતઃકરણમાં છે ત્યાં સુધી તમે અશાંતિ ભોગવ્યા જ કરો છો. એ નિકી માનવાનું બાપ. કારણ કે અહંકાર એ કોઈ દિવસ શાંતિ આપી શકતો જ નથી. હા, જો તમને સંત સમાગમ મળી જાય અને સંતોના સાથમાં જો તમે રહો તો એ અહંકાર શિવના ચરણમાં સમર્પિત થઈ જાય અને ત્યારે તમને પૂર્ણ શાંતિ, પૂર્ણ આનંદ, પૂર્ણ આનંદ, પૂર્ણ. ત્યારે તો તમે તમારા સંબંધીને, સગા સંબંધીને, પુત્રને કે પત્નીને જો ને ત્યારે તમને એવો ઉમળકો આવી જાય, મારો નારાયણ આવ્યો, મારો નારાયણ આવ્યો, મારો નારાયણ આવ્યો. એ ભાવ જાગી જાય. અંતઃકરણ ચેતન છે નારાયણ. જેવો જેવો તમે વિચાર કરશો તેવો તેવો એમાંથી ઉદ્ગાર નીકળશે અંતઃકરણમાંથી. વિચાર, શુભ વિચાર, એને જ માનવ કહેવાય છે. જેના વિચાર શુભ છે એ જ સાચો માનવ છે. જેનો